क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સર ઇન્ડસઇન્ડ બેંક ની સાથે જ ચર્ચાની શરૂઆત કરીએ બિકોઝ સીઈઓને એક્સટેન્શન મળવાનું હોય આઈડિયલી આરબીઆઈ 3 વર્ષ આપે પણ આમના સીઈઓને એક્સટેન્શન માત્ર 1 વર્ષનું મળ્યું. આના પર મલ્ટિપલ બ્રોકરેજ રિપોર્ટ્સ છે, બધા હું સ્ક્રીન પર બતાવીશ. ઇન્ડસઇન્ડ બેંક બહુ ક્રુશિયલ જગ્યા પર છે, ઘણા લોકોને પસંદ પડી રહ્યો છે, ઘણા રિપોર્ટ્સ નેગેટિવ છે, ઘણા પોઝિટિવ છે. તમે કઈ રીતે જુઓ છો ચાર્ટ્સ પર? શુક્રવારે બહુ ખરાબ હતો, આજે પણ દિવસની શરૂઆત જે છે તે લગભગ થોડી ખરાબ જ જોવા મળશે. યસભાઈ, ઇનફેક્ટ આની પર કવરેજ હતું અને અમારો પણ એક શોર્ટ ટર્મમાં એક બાઇંગ સાઇડ રિપોર્ટ હતો. ઘણા ઇમ્પોર્ટન્ટ બ્રેકઆઉટ જોયા હતા. એના 1040ની ઉપર સ્ટ્રોંગ મોમેન્ટમ જોયું હતું, પરંતુ ઓવરઓલ જોઈએ તો એમાં સ્ટોપ લોસ હિટ થયો છે. એ જે ટ્રેડિંગ રિપોર્ટ હતો એની અંદર, અને આ સ્ટોકમાં જોઈએ તો એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ્સની પણ નીચે ટ્રેડ કરી રહ્યા છે. જે નવું જે ડેવલપમેન્ટ છે ટ્રેન્ડની અંદર, આપણે કહી શકીએ કે બેરિશ સાઇડ વધારે જોવા મળી રહ્યું છે. 1040-1000ના એક ઇમ્પોર્ટન્ટ લેવલ હતા, એની ઉપર સસ્ટેન કરવું સ્ટોક માટે ઘણું ઇમ્પોર્ટન્ટ હતું ટેકનિકલી. તો જોઈએ તો એની નીચે જ આપણે લાસ્ટ વીકની અંદર જ ક્લોઝ કરી ચૂક્યા છે. અને જે ઘણા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ નીચેમાં જે 52 વીક લો બન્યા હતા 925 અરાઉન્ડ, ઓલમોસ્ટ આજે આપણે જોઈએ કે એની પણ નીચે જ આપણે ઓપન થવા જઈ રહ્યા છે. તો મને એવું લાગી રહ્યું છે કે સ્ટોક નવા 52 વીક લો ફોર્મ કરી રહ્યો છે. વીકલી ચાર્ટ્સ પર પણ ઘણા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ બ્રેક થતા જોવા મળ્યા છે. તો હજુ પણ એક ઘટાડો આગળ વધતા જોવા મળી શકે છે આપણને. ગોઈંગ ફોરવર્ડ લેવલ્સ જે નીચે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ બની રહ્યા છે એ 800 રૂપિયા પાસે બની રહ્યા છે. તો પોસિબલ છે કે 800ના લેવલ્સ આપણને શોર્ટથી મીડિયમ ટર્મની અંદર ઇન્ડિયન બેંકમાં જોવા મળી શકે છે. ઓકે, સો વ્યૂ 850 એટલે કે આ પ્રમાણે અહીંયાથી કાંસ બની રહ્યું છે.